હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કિંગ ઓફ બેંક નિફ્ટી ગ્રુપની યુટ્યુબ ચેનલ ઉપર. ગાઈઝ, આપણે 4 તારીખ માટેના લેવલ આપ્યા હતા બેંક નિફ્ટી અને નિફ્ટી માટે. ઓકે, બેંક નિફ્ટી અને નિફ્ટી બંનેમાં ટાર્ગેટ ફૂલ ઉપર સાઈડ એટલે કે અપ સાઈડ માટે અચીવ થઈ ગયા છે. તો કોંગ્રેચ્યુલેશન્સ જે લોકોને સારા એવા પ્રોફિટ થયા હોય એના માટે. અને ડેઈલી જે લેવલ જોવે છે એને અમને મેસેજ કરેલા છે. તો પરફેક્ટ ટ્રેલિંગ સ્ટોપ લોસ સાથે આજે મસ્તના મોટા ટાર્ગેટ અને બેંક નિફ્ટી પણ ડબલ થઈ છે અને નિફ્ટી પણ પ્રીમિયમ ડબલ થઈ ગયા છે. ઓકે ગાઈઝ, તો હવે આવતીકાલ તારીખ 5 માટે, ઓકે, તારીખ 5 માટે ઇન્ટ્રાડે લેવલ માટે બેંક નિફ્ટી અને નિફ્ટી શું હાલ થઈ શકે? તો પહેલા વહેલા તો આપણે જોઈએ કે બેંક નિફ્ટી છે એ ડબલ્યુ પેટર્ન સાથે અપસાઇડમાં બંધ થઈ છે ક્લોઝિંગ આપી. કાલે જો ગેપ અપ ઓપન થાય છે 48,300 આજુબાજુ ઓપન થાય છે, ઓકે, તો એકવાર માટે બીટીએસટી હોય તો ત્યાં તમે પ્રોફિટ બુકિંગ કરી શકો. ઓપન થાય તોની વાત છે, તો બીટીએસટી ની આપણે કોઈ કહેતા નથી કઈ. હા, તો કહું છું કે ઓપન થયા હોય તો એના માટે બુકિંગ અહીંયાથી આવી શકે એમ છે 48,350 પાસેથી. જો ત્યાંથી થોડુંક પ્રોફિટ બુકિંગ આવે અહીંયાથી, ત્યાં બીરિશ કેન્ડલ શો કરે તો ત્યાંથી માર્કેટ ડાઉન સાઈડ આવી શકે એમ છે થોડુંક. કારણ કે આજે જે લોકો પ્રોફિટ બુકિંગ નહીં કર્યું એ કાલે કરે સવારે, એના માટે માર્કેટ થોડુંક ડાઉન આવી શકે એમ છે. તો પહેલા વહેલા તો ઈ, અને બીજી વસ્તુ ઈ કે માર્કેટ ગેપ અપ ઓપન થાય છે અને સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન થાય છે અને 48,350 નું લેવલ એ બ્રેક કરે છે, તો સારું એવું શોર્ટ કવરિંગ એટલે અપસાઇડ માટે 48,400 અને 48,500 પણ જોવા મળી શકે એમ છે. અને ઈ ક્લોઝ ઉપર કરતા વધારે અપસાઇડ જવાની પણ શક્યતા બની શકે છે કાલ માટે. ઓકે, તો ક્લિયર શો બે વસ્તુ. પહેલા વહેલા તો કે માર્કેટ 48,450 ને ક્લોઝ ઉપર કરશે તો 48,500, 500 ઉપર ક્લોઝ કરશે તો 600 પણ જવાની શક્યતા બની શકશે. અને જો માર્કેટ ગેપ ડાઉન થોડુંક ઓપન થાય છે કે ફ્લેટ ઓપન થાય છે, ત્યાં કઈ બીરિશ કેન્ડલ સારી એવી શો કરતા માર્કેટ 48,095 સુધી પણ આવી શકે. હવે ગેપ એવડો છે મોટો 200 પોઈન્ટ. ઓકે, તો ગેપ ડાઉન ઓપન થાય તો આ રણનીતિ બની શકે એમ છે ડાઉન સાઈડ માટે. ઓકે, આ બેંક નિફ્ટીની અપસાઇડ માટે અને ડાઉન સાઈડની બંનેની પોઝિશન છે. ઓકે ગાઈઝ, તો હવે આપણે એની નીચે જતા વધુ એટલે પાછું એનું બ્રેક કરતા અહીંયા આવતા અને આને બ્રેક કરતા વધુ નીચે પણ જઈ શકે છે. ઓકે ગાઈઝ, હવે એની પછી આવે છે નિફ્ટી. નિફ્ટીની આજે એક્સપાયરી હતી, સારા એવા મૂવ કેપ્ચર થયા છે. આપણે જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે અપસાઇડ ઓપન થયું છે આની માથે, અને ન્યા નીચેનો અહીંયા માર્કેટ ઓપન થાય 15 મિનિટ પછી આપણે એસર રાખીને અપસાઇડ માટે પણ સારા એવા મુવમેન્ટ મળી ગઈ છે. આવતીકાલ માટે નિફ્ટી જો આ રેન્જની ઉપર ઓપન થાય છે 21,700, 21,700 ઉપર સસ્ટેન કરે છે માર્કેટ, તો સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન કરે તો માર્કેટ સારી એવી અપસાઇડ માટે 770, 800 સુધી જવાની શક્યતા પાકી શકે અને નવો હાઈ પણ લગાડી શકે નિફ્ટી. ઓકે ગાઈસ, તો પહેલા વહેલા તો જોશું ઓપન કેવી રીતના થાય છે. સારી એવી ગેપ અપ ઓપનિંગ થાય અને સારી એવી બુલિશ કેન્ડલ સસ્ટેન થાય છે 10 મિનિટ અથવા 15 મિનિટમાં, તો કાલે નવો હાઈ પણ નિફ્ટી વીકલીમાં લગાડી શકે એમ છે. ઓકે ગાઈસ, અને જો માર્કેટ બહુ અપ ઓપન થયું અને ત્યાં થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું કે અહીંયા સુધી 21,750 ઓપન થાય છે, રેડી વાત છે, અને ત્યાં કઈ સારી એવી બીરિશ કેન્ડલ શો થાય છે તો ત્યાંથી માર્કેટ આજે જ્યાં હાઈ લગાડ્યો છે ત્યાં સુધી માર્કેટ આવી શકે એમ છે ડાઉન સાઈડ. શું કામ? કારણ કે પ્રોફિટ બુકિંગ કરવા માટે થોડુંક ડાઉન સાઈડ પણ આવી શકે માર્કેટ. એટલે બંને લેવલ ધ્યાનમાં રાખવા, અપ જાય તો અપ માટે, ડાઉન જાય તો ડાઉન માટે. અને ફ્લેટ ઓપન થાય છે અને ત્યાં કઈ બીરિશ કેન્ડલ શો કરે છે તો માર્કેટ થોડુંક ડાઉન સાઈડ પણ સ્લીપ થઈ કે આ લેવલ તોડતા વધારે ડાઉન પણ સ્લીપ થઈ શકે. અને ફ્લેટ ઓપન થતા ત્યાં કઈ બુલિશ કેન્ડલ સારી એવી પરફોર્મ થાય છે તો આપણે લો નો જે એસએલ રાખીને પણ અપસાઇડ નો ટ્રેડ લઈ શકીએ એમ છે. આ નિફ્ટી માટેની ઓપોર્ચ્યુનિટી છે બધી. બેંક નિફ્ટી અને નિફ્ટી માટેની બંનેની મેં ઓપોર્ચ્યુનિટી તમને કીધી. બાકી તમને આ મારા એજ્યુકેશનલ માટે આપણે આ લેવલ આપેલા છે, કઈ બાય સેલ રિકમેન્ડેડ હું નથી આપતો. તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને આમાં વર્ક કરી શકો છો ગાઈઝ. બાકી અમારો વિડીયો તમને ગમતો હોય અને લેવલ સારા લાગતા હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા નહીં ભૂલતા ગાઈઝ. અને વધુમાં વધુ આ ચેનલને તમારા ફ્રેન્ડ્સ અને મિત્રો સર્કલોમાં શેર કરજો, જેથી એ લોકો પણ સારા એવા લેવલ મેળવીને પ્રોફિટ પણ બનાવી શકે અને ઘણું ખરું શીખવા પણ મળે. આભાર મિત્રો.